હેલો ફ્રેન્ડ, હું વર્ષા સાગર ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું વેજ ઓટ્સ ચીલા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવા પણ ખૂબ જ ઇઝી છે, જેને તમે બાળકોના લંચ બોક્સમાં અને જો તમે ડાયટ કરતા હોય તો તેમાં પણ ખાઈ શકો છો. અને આના માટે જે મસાલા છે મેં પ્રપંચના યુઝ કરેલા છે, જે ખૂબ જ નેચરલ રીતથી બનાવેલા છે અને કોલ્ડ વેથી બનાવેલા છે. જેમ કે તમે મરચું છે ગરમ થતાં એના ગુણધર્મો નાશ થતા હોય છે, પરંતુ અહીંયા તમે મરચું ઉપયોગ કરશો તો તમને તીખાશ પણ મળશે અને કલર પણ મળશે. એવી જ રીતના હું ગરમ મસાલાની વાત કરું તો ગરમ મસાલા પણ નેચરલ રીતથી બનાવેલા છે, જે આપણે ખાંડણીને ખાંડી અને બનાવતા હોય છે એ રીતના જ બનાવેલા છે, જેનાથી એના જે ગુણધર્મો છે જળવાઈ રહેતા હોય છે. જો તમે આ મસાલા મંગાવવા માંગતા હોય તો એની લિંક મેં આપેલી છે. વેજ ઓટ્સ ચીલા બનાવવા માટેની સામગ્રી જોઈ લેશું. વેજ ઓટ્સ ચીલા બનાવવા માટેની સામગ્રી આપણે જોઈએ તો મેં આ ઓટ્સ લીધો છે, જેને શેકી અને મેં એનો કરકરો ભૂકો બનાવી લીધો છે. ત્યારબાદ આપણે દહીં લેશું, પ્રપંચની હળદર લેશું જે એકદમ નેચરલ કલર આપે છે, સૂજી લેશું, થોડું એવું ડુંગળી લેશું, ગરમ મસાલો છે મેં પ્રપંચનો યુઝ કર્યો છે, મરચું પાવડર લેશું જે એકદમ રેડ કલર આપે છે અને તીખાશ પણ આપે છે, જેથી કરીને તમે એક જ મરચાંમાં બે વસ્તુ તમને મળી જાય છે, કલર પણ મળે છે અને તીખાશ પણ મળે છે. તો અને મેં કોબી અને ટમેટાં લીધા છે, ટમેટાને બી કાઢીને નાના નાના પીસીસ કરેલા છે. ત્યારબાદ આપણે કેપ્સિકમ લેશું, જેના બી મેં એવા પીસીસ કરેલા છે, ધાણા ભાજી લેશું અને આદુ મરચાં લસણની પેસ્ટ લેશું. જો આમાંથી તમે લસણ કે ડુંગળી ન ખાઈ શકતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આપણે બનાવવાની તૈયારી કરીએ. સૌપ્રથમ આપણે જે ઓટ્સ રોસ્ટ કરી ડ્રાય રોસ્ટ કરીને પાવડર બનાવ્યો છે એ લેશું 1 કપ. ત્યારબાદ તેમાં નાખીશું આપણે સૂજી 2 થી 3 ચમચી જેટલી, એકદમ બારીક સૂજી લીધી છે. ત્યારબાદ નાખીશું ડુંગળી જે એકદમ બારીક સમારેલી છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ, ધાણા ભાજી, કેપ્સિકમ, કોબી અને ટમેટા, મીડિયમ ખાટું દહીં લેશું આપણે 1 વાટકી, અહીંયા આપણે પ્રપંચની હળદર નાખીશું, અને અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું, જે કલર પણ આપશે અને તીખાશ પણ આપશે. 1/4 ચમચી આપણે ગરમ મસાલો નાખીશું, મીઠું નાખીશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. ઓટ્સ અને સૂજી છે તે પાણી પીતા હોય છે, એટલે થોડું પાણી વધારે જોશે. તમે દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો. આમાં ઈનો કે સોડાનો યુઝ થતો નથી, એટલે એકદમ હેલ્ધી છે. આ રીતનું બેટર રાખવાનું છે. હવે આપણે એને ડીશ ઢાંકીને 5 થી 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો બેટર આપણું એકદમ ફૂલી ગયું છે. જો તમને જરૂર લાગે તો તમે થોડું પાણી એડ કરી શકો છો.
તો તૈયાર છે ફ્રેન્ડ્સ વેજ ઓટ્સ ચીલા, જેને તમે કેચઅપ સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. અને મેં અહીંયા પ્રપન મસાલાનો ઉપયોગ કર્યો છે, જેનું મરચું ખાતાં તમને એસિડિટી નહીં થાય. અને જો તમે આ મસાલા મગાવવા માગતા હોય તો www.prapanmasala.in પર મગાવી શકો છો, જેની લિંક મેં અહીંયા પેજ ઉપર અને જો તમે આ રેસીપી ફેસબુક ઉપર જોતા હોય તો પેજને ફોલો કરો. અને જો તમે આ રેસીપી યુટ્યુબ પર જોતા હોય તો તમે ગુજરાતી રસોડાને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય બાય.